નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો તલોદમાં બે અલગ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે। તલોદની વાવડી ચોકડી પાસે કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા દંપતીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। આ અકસ્માતની જાણ થતાં તલોદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે। દંપતી તલોદના જૈનપુરના રહેવાસી હતું તેવું જાણવા મળ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લાના તલોદની વાવડી ચોકડી પાસે આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। કાર અને મોપેડ એકબીજા સાથે ધડાકેભેર અથડાયા હતા। આ અકસ્માતમાં દંપતીએ ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું। અકસ્માતના પગલે સ્થાનિક લોકોની ભીડ ભેગી થઈ હતી અને તલોદ પોલીસને જાણ કરી હતી। પોલીસે દંપતીના પરિવારજનોને સંપર્ક કરવાની સહિતની તાજવીજ હાથ ધરી હતી। અકસ્માતમાં મોપેડના કચ્ચર ઘાણ વળી ગયો હતો તો અન્ય એક અકસ્માતમાં અજાણ્યા વાહનને ટક્કરે બાઇકે સવારનું મોત થયું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।